कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा। नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે બહુલક વિશે ભણીશું. બરોબર છે. પહેલા તો અવર્ગીકૃત માહિતીનો બહુલક એના વિશે જોઈએ. અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો જે છૂટી છવાઈ માહિતી હોય, યોગ્ય રીતે ગોઠવેલી ન હોય એવી માહિતી. તો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા, અથવા તો આવો શબ્દ પણ લખી શકાય, સૌથી વધુ વખત આવતા. પુનરાવર્તન એટલે ફરી વખત આવવું. પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે. આગળ 9મા ધોરણમાં તમે આ ભણી ચૂક્યા છો. બહુલકને સંકેતમાં ઝેડ વડે દર્શાવાય છે. એક ઉદાહરણ લઈએ આપણે અવર્ગીકૃત માહિતી માટે જ. 0, 1, 2, 5, 7, 8, 10, 12, 2, 5, 2 નો બહુલક શોધો. તો સૌથી વધુ વખત જુઓ, મેં રાઉન્ડ કરીને બતાવ્યું છે. કોણ આવે છે? 2 આવે છે. બરોબર ને મિત્રો? તો એ માહિતીમાં સૌથી વધુ વખત એટલે 3 વખત પુનરાવર્તન પામતો અવલોકન કયું છે? 2 છે. માટે આ માહિતીનો બહુલક z બરાબર કેટલા થશે? 2 થશે. ખ્યાલ આવે છે? બરોબર છે. હવે એ જ પ્રમાણે આપણે અવર્ગીકૃત માહિતીની વાત કરી. વર્ગીકૃત માહિતી હોય, કારણ કે ખાસ તો 10મા ધોરણમાં આપણે વર્ગીકૃત માહિતી માટે જ વાત કરવાની છે. તો વર્ગીકૃત માહિતી માટે એટલે કે વર્ગ અંતરાલવાળા જે માહિતી હોય, વર્ગ અંતરાલવાળી, એના માટે કઈ રીતે બહુલક મેળવી શકાય, તો એક સૂત્ર છે અને એના આધારે આપણે બહુલક મેળવતા શીખવાનું છે. તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ તરીકે લઈ. જો બહુલક વર્ગ પહેલા શોધવો પડશે આપણે. એના માટે સૌથી વધુ આવૃત્તિ હોય એ સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને આપણે બહુલક વર્ગ તરીકે લઈએ અને પછી નીચેનું સૂત્ર વાપરી અને આપણે ખૂબ જ સરળતાથી બહુલક શોધી શકીએ. તો એ સૂત્ર આપણે જોઈએ પહેલું તો, અને સૂત્રમાં કઈ કઈ વસ્તુ છે એ ખાસ જોવાની છે. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. કેટલી કિંમતો છે? z એટલે બહુલક થશે. એ શોધવા માટે તમારે l, f1, f0, f2 અને h આ બધું શું છે અને કઈ રીતે મળશે? પહેલા તો એને શબ્દોમાં કઈ રીતે લખાય જુઓ. l બરાબર બહુલક વર્ગની અધસીમા.
આ કેવી રીતે મળે હું તમને કહીશ, પણ અત્યારે આ યાદ રાખવું પડશે કારણ કે દાખલામાં લખવું પડશે તમારે આખું. એટલે એલ બરાબર બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગ હોય એમાં જે નાની સંખ્યા હોય એ એની અધસીમા તરીકે લેવાય. એચ સમાન વર્ગ લંબાઈ, બહુલક વર્ગની વર્ગ લંબાઈ, સમાન વર્ગ લંબાઈ. F1 બહુલક વર્ગની આવૃત્તિ, જે બહુલક વર્ગ આપણે નક્કી કર્યો હોય એની આવૃત્તિ લેવાની. F0 તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. હવે આગળ એટલે કઈ રીતે? તો F0 એટલે હું તમને સમજાવીશ રકમમાં કે ભાઈ આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે અથવા નક્કી નથી કરી શકતા કે સર આગળના વર્ગની આવૃત્તિ એટલે કઈ રીતે. તો એટલું યાદ રાખો, આગળ શબ્દ F0 માટે જ વાપરવાનો છે, બરાબર. ધારો કે અહીંયા કોઈ સંખ્યા છે, સમજો કે ફોર એક્ઝામ્પલ આવૃત્તિ 4, 5 અને 3 છે, તો મોટી આવૃત્તિ આ થઈ 5, તો એ મારાથી F1 લેવાશે. આમ આગળ સમજવાનું છે, આને પાછળ સમજવાનું છે, બરોબર છે. એટલે F0 તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને F2 તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. પાછળ એટલે આ રીતે પાછળ સમજવાનું છે, આમ આગળ નથી સમજવાનું. સમજાય છે? આ આપણા માટે પાછળ શબ્દ જમણી બાજુ ખસવાનો રહેશે જો રકમ આ રીતે લખેલી હશે, અને જો ઊભી કોલમ હશે તો પણ હું તમને સમજાવીશ કે કઈ રીતે આગળનો વર્ગ ને કઈ રીતે પાછળનો વર્ગ લેવાય. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. સૂત્ર શું છે એ બરોબર છે, સૂત્ર આવડશે, આ બધી માહિતી કમ્પ્લીટ તમને મોઢે આવડશે તો દાખલો ગણવાની મજા આવશે, બરોબર છે. હવે આપણે સ્વાધ્યાય 14.2 જોઈએ. સ્વાધ્યાય 14.2 પ્રશ્ન 1. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો આ ઉંમર છે દર્દીઓની અને આ દર્દીઓની સંખ્યા છે. ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. બંને શોધવાના છે, બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપો, કયા બે માપો? બહુલક અને મધ્યક. આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. તો પહેલા આપણે બહુલક મેળવતા શીખીએ મિત્રો, પછી આપણે શું મેળવતા શીખીશું? આમ તો મધ્યક તો શીખી જ ગયા છીએ, એટલે પહેલા બહુલક મેળવી દઈએ અને પછી મધ્યક મેળવીએ. તો જુઓ, બહુલક મેળવવા માટે સૌપ્રથમ તો તમારે આવૃત્તિ, એટલે આ દર્દીઓની સંખ્યા આવૃત્તિ છે, એમાં સૌથી મહત્તમ મોટા મોટી આવૃત્તિ કઈ છે? જુઓ 23 છે, અને 23 ને સમાવતો વર્ગ કયો છે? 35 થી 45. તો આ 35 થી 45 છે એ આપણા માટે બહુલક વર્ગ થાય. કઈ રીતે નક્કી કર્યો ખ્યાલ આવે છે ને? અહીંયા લખવાનું રહેશે, મહત્તમ આવૃત્તિ 23 એ વર્ગ 35 થી 45 ની આવૃત્તિ છે. આથી 35 થી 45 એ બહુલક વર્ગ છે. ચલો, બહુલક વર્ગ નક્કી થઈ ગયો. 35 થી 45 એકદમ સિમ્પલ છે, આવડી જાય એવું છે. હવે L બરાબર બહુલક વર્ગની અધસીમા. તો બહુલક વર્ગ આ છે 35 થી 45, એમાં નાનું કોણ? 35. તો બહુલક વર્ગની અધસીમા 35. H એટલે વર્ગ લંબાઈ. તો 45 માંથી 35 બાદ કરી દો, કેટલા આવે? 10 આવે. F1 બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગ કયો છે? 35 થી 45 છે, એની આવૃત્તિ કેટલી છે? 23. તો F1 બહુલક વર્ગની આવૃત્તિ 23. F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. આગળનો એટલે આ રીતે મેં લેવાનું કીધું છે. આ આપણા માટે શું થશે? F0. આ થશે F1 અને F2 તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો પાછળનો વર્ગ એટલે આવશે કેટલો છે? 14. F2 તો F2 14. મિત્રો, આ કમ્પલસરી તમારે લખવું પડશે બધું જ, કારણ કે આની અંદર કોઈ કોષ્ટક કરવાનું નથી, મધ્યકમાં કરીએ છીએ એ પ્રમાણે. એટલે આ બાબત તમારે નોંધવી જ પડશે, ફરજિયાત. આ રીતે શબ્દોમાં પણ તમારે લખવું પડશે. હવે આપણે સૂત્ર મૂકીએ અને ગણતરી કરીએ.
બરોબર છે. તો સૂત્ર દરેકને યાદ જ હશે, ન યાદ હોય તો યાદ કરવું પડશે, દ્રઢીકરણ કરવું પડશે. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. બરોબર. l બહુલક વર્ગની અધસીમા કેટલી છે? 35. તો 35 વત્તા કૌંસ કરીને f1 કેટલું છે? 23 માઇનસ f0 કેટલા છે? 21 કૌંસ પૂરો છેદમાં 2 f1 કૌંસમાં કેટલા લખાશે? 23 માઇનસ f0 કેટલા લખાશે? 21 f2 માઇનસ 14 અને ગુણ્યા h. તો વર્ગ લંબાઈ કેટલી છે? 10. શું કર્યું આપણે? સૂત્રમાં બધાની કિંમત મૂકી. હવે 35 વત્તા 23 માઇનસ 21 એટલે 2 થશે. 23 દુ 46, બરોબર ને? અને માઇનસ 21 માઇનસ 14, આ બેનો સરવાળો થાય, નિશાની સમાન છે એટલે 21 ને 14 35 પણ કેવા આવે? માઇનસ, અને ગુણ્યા 10. બરોબર. હવે આ બાજુ જુઓ, 35 વત્તા 2 તો છે અંશમાં, 46 માંથી 35 કાઢો કેટલા વધે? 11 ગુણ્યા 10. 35 વત્તા 10 દુ 20 છેદમાં 11. 35 વત્તા 11 ભાગ્યા 20 કરશો એટલે 1.81 જેવો જવાબ આવશે. પોઈન્ટ પછી 2 અંક આપણે ધ્યાનમાં લઈએ છીએ. અને 35 વત્તા 1.81 આનું ટોટલ કરો એટલે z બરાબર 36.81 વર્ષ આવે. તો આ રીતે આપણને બહુલક મળે. ખ્યાલ આવે છે મિત્રો બહુલક કઈ રીતે મળશે? બરોબર. એટલે બરાબર ધ્યાન આપશો તો એક જ વારે ખબર પડી જાય. બાકી આ ગણતરી તો તમારા પર આધાર રાખશે કે તમે એને કઈ રીતે કરો છો. બરાબર. ગણતરી માટે પણ મેં તમને કીધું છે કે કઈ રીતે તમે કરી શકો ગણતરી. હવે મધ્યક શોધીએ. મિત્રો મધ્યક શોધવા માટે યાદ કરો, આપણે પહેલા તો વર્ગ લંબાઈ ચકાસીએ છીએ સમાન છે કે નહીં. આ 2 કોલમ તો આપણને આપેલી જ હોય છે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. 15 માંથી 5 જાય 10, 25 માંથી 15 જાય 10, 35 માંથી 25 જાય 10, 45 માંથી 35 જાય 10, 55 માંથી 45 જાય 10. વર્ગ લંબાઈ સમાન છે, 10 10 મળે છે. એટલે અહીં આપણે પદ વિચલનની રીતથી જ મધ્યક શોધીશું, કારણ કે એમ પણ આંકડા મોટા જ છે. fi દર્દીઓની સંખ્યા 6, 11, 21, 23, 14 અને 5. 6 ને 1 7 ને 1 8 ને 3 11 ને 4 15 ને 5 20 વધી પડી. 2 ને 1 3 ને 2 5 ને 2 7 ને 1 8. સિગ્મા fi 80 આવશે. બરોબર. હવે પદ વિચલનની રીતથી ગણવું હોય તો 3 કોલમ કરવી પડે. xi એટલે મધ્ય કિંમત, ui બરાબર xi માઇનસ a છેદમાં h અને fi ui. આ તો તમને યાદ જ હશે. બરોબર. હવે xi એટલે મધ્ય કિંમત, તો આ 2 નો સરવાળો અને ભાગ્યા 2. પ્રથમ વર્ગનો અધસીમા અને ઉધ્વસીમા, તો 5 વત્તા 15 કરો એટલે 20. 20 ના અડધા કેટલા થાય? 10 થાય. હવે વર્ગ લંબાઈ કેટલી હતી? 10 10 હતી ને હમણાં ગણીને આપણે. તો બસ હવે આમાં 10 10 ઉમેરતા જવાના. 10 20 30 40 50 ને 60. હવે તમારે ui, તો ui માટે તમારે xi માંથી શું ધારવું પડશે? a ધારેલો મધ્યક. કોને લઈ લઈએ છીએ આપણે? 40 ને. 23 મોટી છે, વચ્ચે જ આવે છે એટલે 40 છે એને a લીધો, તો એની સામેની ui હંમેશા શું લખાય? 0. બરોબર. ઉપર માઇનસમાં એકડા આવે, નીચે પ્લસમાં એકડા, કારણ કે પદ વિચલન છે એટલે. હવે છેલ્લી કોલમ fi ui. આ fi ના ui 6 તેરી 18 માઇનસ 18, 11 દુ 22 માઇનસ 22, 21 એકા 21 માઇનસ 21, 23 ગુણ્યા 0 0, 14 એકા 14 અને 5 દુ 10. બરોબર. હવે આનું ટોટલ કરવા માટે પહેલા માઇનસનું ટોટલ આપણે કરીએ તો 8 ને 2 10 ને 1 11 વધી પડી, 1 ને 1 2 ને 2 4 ને 2 6, માઇનસ 61 થાય. અને 14 ને 10 કેટલા થાય? 24 થાય. માઇનસ 61 પ્લસ 24 બાદબાકી થશે, તો 61 માંથી 24 કાઢશો તો કેટલા વધશે? 37. મોટી સંખ્યા કઈ છે? 61, એટલે એની નિશાની શું લખાશે? માઇનસ. તો સિગ્મા fi ui માઇનસ 37 આવશે. કોષ્ટક ક્લિયર થઈ ગયો? બરોબર છે. હવે મધ્યકનું સૂત્ર પદ વિચલન માટે, તો x બાર બરાબર a પ્લસ
સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એનું મૂલ્ય 40 છે, જો ઉપર છે અહીંયા 40 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ માઇનસ 37 છેદમાં સિગ્મા એફઆઈ 80 ગુણ્યા વર્ગ લંબાઈ એચ 10. મીંડો ઉડી જશે. 40 પ્લસ માઇનસ 37 છેદમાં 8. ભાગાકાર કરીએ આપણે આનો 40 એમને એમ જ રવા દેવાના છે. 40 માઇનસ આનો ભાગાકાર કરશો પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી આપણે લઈ જઈએ છીએ તો 4.625. 40 માઇનસ 4.625 એની બાદબાકી કરો તો એક્સ બાર તમને મળશે 35.375 વર્ષ. બરાબર, આ મધ્યક આવ્યો. હવે આનું અર્થઘટન કે ભાઈ બહુલક અને મધ્યક આ બંનેનું અર્થઘટન કઈ રીતે લખાય? તો જો અર્થઘટન પૂછ્યું છે એટલે અર્થઘટન લખવું જરૂરી છે. તો દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર, મહત્તમ એટલે વધારેમાં વધારે સંખ્યામાં જે દર્દીઓની ઉંમર હશે એ 36.8 વર્ષ. આ બહુલક છે. બહુલક માટે કયો શબ્દ મેં ઉપયોગમાં લીધો છે? મહત્તમ. બરોબર, એટલે મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર 36.8 વર્ષ. એટલે વધારે જે દર્દીઓ દાખલ થયા હશે એની ઉંમર 36.8 વર્ષની આજુબાજુ હશે, એટલે 37 વર્ષ આજુબાજુ હશે. અને બધા જ દર્દીઓની જે સરેરાશ ઉંમર, આ સરેરાશ શબ્દ મધ્યક માટે વપરાયો છે. શેના માટે વપરાયો છે? મધ્યક માટે. તો એ મધ્યક સરેરાશ ઉંમર 35.375 વર્ષ થશે. બરાબર, અને 35.38 વર્ષ લખો તોય વાંધો નથી. આ 5 છે ને એક અંક ઉમેરી દો તો પણ ચાલે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ રીતે અર્થઘટન લખાશે બહુલક અને મધ્યક બંનેનું. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત થતી માહિતી છે. વીજ ઉપકરણ એટલે કોઈ પણ ટ્યુબલાઇટ, પંખો વગેરે. આયુષ્ય કલાકમાં આપ્યું છે. આયુષ્ય એટલે કેટલો સમય ચાલશે પછી બંધ થઈ જશે. નવી લાવીએ છીએ ને આપણે, ટ્યુબલાઇટ પણ નવી લાવવી પડે છે, લેમ્પ હોય તો લેમ્પ પણ નવો લાવવો પડે છે, અને એની આવૃત્તિ આપી છે. બરોબર, હવે આનો આપણે શું મેળવવાનો છે? બહુલક મેળવવાનો છે આ માહિતી પરથી. તો ચાલો પહેલા મહત્તમ આવૃત્તિ મેળવીએ. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61 છે. જો બધામાં મોટો કોણ છે? 61. હવે મહત્તમ આવૃત્તિ 61 હોય એટલે 60 થી 80 એ બહુલક વર્ગ થાય. કઈ રીતે લખાશે? મહત્તમ આવૃત્તિ 61 એ વર્ગ 60 થી 80 ની આવૃત્તિ હોવાથી 60 થી 80 એ બહુલક વર્ગ છે. બહુલક વર્ગ નક્કી થઈ ગયો 60 થી 80. ચલો વિગતો લખવાની ચાલુ કરો. પહેલા સૂત્રની પહેલું કોણ લખાશે? L. તો L બરાબર બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા કેટલી છે? 60 છે, તો અહીંયા લખાશે 60. H વર્ગ લંબાઈ 80 માઇનસ 60 એટલે 20. F1 બહુલક વર્ગની આવૃત્તિ કેટલી લખાશે? 61. F0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, આગળનો વર્ગ કેટલો છે? 40 થી 60, એની આવૃત્તિ કેટલી છે? 52. આ F0, આ F1 અને આ શું આવશે? F2. F2 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી લખાય? 38, જે F2 આવશે. ખ્યાલ આવી ગયો કઈ રીતે આવશે? આ આગળનો વર્ગ આવશે અને આ કયો વર્ગ થશે? પાછળનો વર્ગ. બરોબર, હવે મૂકીએ આપણે સૂત્ર, અને સૂત્રમાં મૂકીએ બધી કિંમતો. જુઓ, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે કિંમતો લઈએ. L 60 વત્તા F1 61 માઇનસ F0 52 છેદમાં 2 F1 છે તો કેટલા છે? F1 61 એટલે કૌંસમાં 61 લખીશું, માઇનસ F0 52, F2 માઇનસ 38 ગુણ્યા H. તો H કેટલા છે? 20. 60 વત્તા 61 માઇનસ 52 9 થશે. 61 ગુણ્યા 2 કરીએ તો 122
અને આ પણ માઇનસ ને આ પણ માઇનસ, એટલે બંનેનો સરવાળો 52 ને 38 90 થાય ને ગુણ્યા 20. 60 વત્તા ઉપર તો 9 એવા ને એવા જ રહેશે, 122 માઇનસ 90 એટલે 32 અને ગુણ્યા 20 ઉડાડી દઈએ, 8 ચોક 32 અને 4 પંચામ 20. બરોબર ને? અહીંયા તો ઉડી જશે, વચ્ચે ગુણાકાર છે એટલે. તો 60 વત્તા 9 પચામ 45 ના છેદમાં 8. હવે આનો ભાગાકાર કરવાનો, 60 એવા ને એવા જ વત્તા આનો ભાગાકાર કરતા 5.625 જવાબ આવે છે. 5.63 લખશો તોય ચાલશે. તો Z બરાબર 65.625 કલાક. આ રીતે તમને શું મિત્રો પ્રાપ્ત થશે? બહુલક પ્રાપ્ત થશે. ખ્યાલ આવે છે? બહુલક કઈ રીતે ગણાશે? જો કિંમતો મેળવતા આવડી જશે અને ગણતરીમાં થોડીક કાળજી તમે રાખશો, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં, તો ચોક્કસપણે દરેક બહુલકના દાખલાનો જવાબ તમને મળશે. ચલો મિત્રો, હવે જુઓ પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 3, 5 અને 6 તમારે સ્વપ્રયત્ન કરવાના છે. એ દાખલામાં તમારે બહુલક જ શોધવાના છે. બરોબર છે? પ્રશ્ન 4માં ધ્યાન આપો. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરોનું આવૃત્તિ વિતરણ આપે છે કે શિક્ષકની સામે વિદ્યાર્થી કેટલા છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ બે માપનું અર્થઘટન કરો. તો કોષ્ટક મેં અહીંયા ઊભો લખ્યો છે. બરોબર છે? પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 55 અને આ એની આવૃત્તિ છે. તો મહત્તમ આવૃત્તિ જુઓ, અહીંયા મેં રાઉન્ડ કરીને જ રાખી છે, 10 છે. તો બહુલક વર્ગ કયો આવશે? 30 થી 35 આવશે. શું લખાશે? મહત્તમ આવૃત્તિ 10 એ વર્ગ 30 થી 35 ની આવૃત્તિ હોવાથી વર્ગ 30 થી 35 એ બહુલક વર્ગ છે. હવે વિગતો લખીએ. પહેલું L બહુલક વર્ગની અધસીમા, બહુલક વર્ગ 30 થી 35, નાનું કોણ 30 જે અધસીમા થાય, તો L 30 લખાશે. H વર્ગ લંબાઈ 35 માઇનસ 30 એટલે 5. F1 બહુલક વર્ગની આવૃત્તિ તો 10 આવશે. F0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, આગળનો એટલે ઉપરનો જોવાનો. આમાં આડી આવૃત્તિ વિતરણ હતું ત્યારે આ બાજુ આપણે આગળનો જોતા હતા, ડાબી બાજુ. બરાબર? અહીંયા ઉપરનો જોવાનો છે. તો F0 બરાબર બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 9 અને F2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 3. આ 3 છે ને, એ F2 લખાશે. ખ્યાલ આવે છે? આ વિગતો હવે તમને નક્કી કરતા આવડશે જ. હવે શું મૂકીશું મિત્રો? સૂત્ર અને ગણતરી કરીએ. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલા છે? 30 વત્તા F1 10 માઇનસ F0 9 છેદમાં 2F1 10 F0 માઇનસ 9 F2 માઇનસ 3 અને ગુણ્યા H કેટલા છે? 5. સાદુરૂપ આપીએ હવે. તો 30 વત્તા 10 માઇનસ 9 એટલે 1, 10 દુ 20 માઇનસ 9 માઇનસ 3 સરવાળો થશે -12 ગુણ્યા H. 30 પ્લસ 5 એકા 5 અને 20 માઇનસ 12 એટલે કેટલા આવશે? 8 આવશે. હવે આનો આપણે ભાગાકાર કરીએ. 30 એમને એમ જ રાખીએ. ભાગાકાર કોનો કરવાનો છે? પ્લસ 5 ના છેદમાં 8 છે. આનો ભાગાકાર કરશો એટલે 0.625 આવશે. અને 0.625 30માં ઉમેરી દો એટલે 0માં 30 ઉમેરાય એટલે Z બરાબર 30.625 થશે. બરાબર? Z બરાબર કેટલા થશે? 30.625 અને 30.63 પણ લખી શકાય. આ 5 છે એના સ્થાને અહીંયા એક અંક વધારી દો એટલે 30.63 પણ લખાય. ખ્યાલ આવે છે મિત્રો? બહુલક હવે પરફેક્ટ તમને આવડી ગયો હશે. હવે આપણે આ દાખલાનો શું મેળવીશું? મધ્યક મેળવીશું. મિત્રો હવે મધ્યક જોઈએ આપણે. તો પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 ને 50 થી 55. આ એની આવૃત્તિ છે. બરોબર છે?
હવે વર્ગ લંબાઈ સમાન જ છે. 20 માંથી 15 કાઢો 5, 25 માંથી 20 કાઢો 5, 30 માંથી 25 કાઢો 5, 35 માંથી 30 કાઢો 5. આમ વર્ગ લંબાઈ સમાન છે અને 5 છે અને આંકડા મોટા છે એટલે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ. પદ વિચલનની રીત માટે તમારે xi ui બરાબર xi માઇનસ a છેદમાં h fi ui. xi એટલે મધ્ય કિંમત, 15 અને 20 નો સરવાળો રફમાં કરવાનો. 15 અને 20 નો સરવાળો મિત્રો કેટલો થશે? તો કેટલો થાય? 35 થાય. કેટલા થાય? 35. 15 વત્તા 20 ભાગ્યા 2 તો 35 ના છેદમાં 2 ભાગાકાર કરો ને તો 17.5 આવશે. કેટલો આવશે ભાગાકાર? 17.5. એટલે પહેલો જે વર્ગ છે એની xi 17.5. હવે તમારે શું ઉમેરતું જવાનું? 5 ઉમેરતા જવાના, 17 માં ઉમેરતા જવાના. એટલે 17 માં 5 ઉમેરો 22.5, પાછા 5 ઉમેરો 27.5, પાછા 27 માં 5 ઉમેરો 32.5, 5 ઉમેરો 37.5, 42.5, 47.5 અને 52.5. ખ્યાલ આવ્યો? બરોબર. હવે ui માટે a લેવો પડશે. સૌથી મોટી આવૃત્તિ 10, એની સામેનો આપણે a લઈ લીધો 32.5. એની સામે શું લખાશે? 0 જ ui. ઉપર માઇનસમાં એકડા, નીચે પ્લસમાં એકડા આવશે. -1, -2, -3, 1, 2, 3 અને 4. હવે fi ui છેલ્લી કોલમ 3 તેરી 9 પણ -9 આવશે. માઇનસ અહીંયા 3 એટલે 8 દુ 16 -16, 9 એકા 9 -9, 10 ગુણ્યા 0 0, 3 એકા 3, 0 ગુણ્યા 2 0, 0 ગુણ્યા 3 0, 2 ચોક 8. બરાબર. હવે આનું આપણે શું કરીશું? ટોટલ માઇનસ વાળાનું. તો 16 ને 9 25 ને 9 34, -34 થાય. બરોબર છે. 8 ને 3 11 થશે. હવે -34 ને +11 બાદબાકી કરો. 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2, માઇનસ કેટલા આવે? 23 આવે. અને fi નું ટોટલ પણ સરવાળો કરવો પડશે. બરોબર છે. 8 ને 3 11 ને 9 20 ને 3 23 ને 2 25, 5 વધી પડી 2 ને 1 3 એટલે સિગ્મા fi કેટલો આવશે? 35 આવશે. બધી વિગત લખીએ આમાં આપણે. a બરાબર 32.5, સિગ્મા fi ui -23, સિગ્મા fi 35 અને h વર્ગ લંબાઈ કેટલી છે? 5. હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a એટલે 32.5 વત્તા સિગ્મા fi ui -23 છેદમાં સિગ્મા fi 35 અને ગુણ્યા h 5. 5 સત્તામ 35 ઉડી જશે. 32.5 પ્લસ માઇનસ માઇનસ 23 ના છેદમાં 7. આનો તમારે શું કરવાનો રહેશે? ભાગાકાર. પોઈન્ટ પછી બે સંખ્યા સુધી કરીએ. 32.5 માઇનસ 3.28 આ ભાગાકાર કરતા મળ્યો આપણને. અને એની આપણે બાદબાકી કરીશું તો x બાર બરાબર 32.5 માઇનસ 3.28 તો જવાબ મળશે 29.22. આ રીતે શું મળ્યો આપણને? મધ્યક. હવે આ દાખલાનું અર્થઘટન જોઈએ આપણે. તો મોટા ભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, આ રકમમાંથી લીધેલો ભાગ છે મેં, મોટા ભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે બહુલક 30.6 છે. એટલે શિક્ષક દીઠ વિદ્યાર્થીઓના ભાગે કેટલા? એક શિક્ષક દીઠ કેટલા વિદ્યાર્થીઓ આવશે? લગભગ 31 વિદ્યાર્થીઓ થાય. અને શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા 29.22 છે. શિક્ષક દીઠ સરેરાશ એટલે એવરેજ. એટલે સરેરાશ શબ્દ કોના માટે વપરાશે? મધ્યક માટે વપરાશે. ખ્યાલ આવે છે મિત્રો? અર્થઘટન કઈ રીતે થશે? બરોબર છે. આ રીતે આપણે એક જ દાખલામાં બહુલક અને મધ્યક બંને મેળવી શકીએ. મિત્રો, જે દાખલા સ્વાધ્યાય 14.1 ના બાકી છે, દાખલા નંબર 3, 5 અને 6 એ તમારે સ્વપ્રયત્ને જાતે કરવાના છે. બરોબર છે. અને મને પૂરો વિશ્વાસ છે કે તમને એ દાખલા આવડશે જ અને એનો જવાબ તમે લાવી શકશો. પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 14.2 નો પ્રશ્ન 3, 5 અને 6 એ તમારે સ્વપ્રયત્ને ગણવાના છે. બરાબર છે. વ્યવસ્થિત ભૂલ પડે નહીં એ રીતે ગણશો તો ચોક્કસપણે તમે એમાં સફળ થશો અને તમને જવાબ પ્રાપ્ત થશે.